નમસ્કાર મિત્રો, મારું નામ છે અક્ષય દોશી અને હું એક ફાઇનાન્શિયલ એડવાઇઝર છું. છેલ્લા કેટલાય સમયથી લોકોને તેમની ફાઇનાન્શિયલ ફ્રીડમ પ્રાપ્ત કરવામાં હેલ્પ કરી રહ્યો છું. સાથે સાથે હું જીસીઆઈ લુણાવાડા સાથે સંકળાયેલો છું અને આજે અમારું એવું માનવું છે કે સાચી પ્રેરણા અને જ્ઞાનથી જ સમાજમાં આપણે બદલાવ લાવી શકીએ છીએ. એ જ ઉદ્દેશ્ય સાથે, એ જ હેતુ સાથે અમે અમારી એક પોડકાસ્ટ શ્રેણી સ્ટાર્ટ કરી રહ્યા છે જેનું નામ છે નવચેતના. તમારા મનમાં પ્રશ્ન હશે કે નવચેતના છે શું? નવચેતના એક એવી પોડકાસ્ટ સિરીઝ છે જેના અંદર આપણે એવા લોકોની વાત કરવા જઈ રહ્યા છે જેઓ પોતાના ક્ષેત્રમાં જ સફળ નહીં પણ એક સારા વ્યક્તિ તરીકે સમાજના અંદર બદલાવ લાવી રહ્યા છે. આ વ્યક્તિઓના સંઘર્ષ, જીવનના મૂલ્યો, પ્રેરણા અને કામ કરવાની પદ્ધતિને આપણે નજીકથી માણીશું અને હેતુ એક જ છે કે શ્રોતાઓ સુધી નવી ઉર્જા, નવી દિશા અને નવી ચેતના પહોંચાડી શકીએ. આજના અમારા ખાસ મહેમાન છે ડૉક્ટર જય પટેલ, જેઓ એક ઓર્થોપેડિક સર્જન છે. સાથે સાથે તેઓ હિપ અને ની રિપ્લેસમેન્ટ માટે આખા મહીસાગર જિલ્લામાં જાણીતા છે. તેઓ એક સફળ ડૉક્ટર જ નહીં પરંતુ એક વિનમ્ર, દયાળુ અને શિસ્તબદ્ધ વ્યક્તિ છે. તેઓ સાથે સાથે જીસીઆઈ લુણાવાડા અને એસએમવીએસ સ્વામિનારાયણ જેવી સંસ્થાઓમાં પણ સક્રિય રીતે જોડાયેલા છે. તેઓના જીવનના સંઘર્ષ, મૂલ્યો અને કામ કરવાની રીત આજે આપણે નજીકથી નિહાળીશું નવચેતનામાં. જય સ્વામિનારાયણ ડૉક્ટર સાહેબ. જય સ્વામિનારાયણ. ડૉક્ટર સાહેબ, તમારા જીવનના અંદર તમે જે સ્ટ્રગલ અનુભવ્યા છે તે તમને આગળ સારા વ્યક્તિ બનવા માટે કેવી રીતે મદદરૂપ થયા છે? સ્ટ્રગલની વાત કરીએ અક્ષયભાઈ તો એ છે એક ડિસિપ્લિનની વાત કરું તો એવું કહેવાય કે જ્યારે હું નાનો હતો ત્યારે રેગ્યુલર અમે મંદિરમાં સવારે અને સાંજે મંદિરમાં અમે સેવા જાતે કરતા, એમાં કચરો વાળવાની સેવા કરતા. તો સવારે 8 વાગે હું સેવા કરવા જતો. હવે આજે પણ એવી જ ટેવ છે કે 8 ને 8:30 વાગે હું ઓપીડીમાં પહોંચી જાઉં છું. 8 વાગે ઓપરેશન કરવાનું હોય તો ઓપરેશનમાં પણ પહોંચી જાઉં છું. એટલે જે વસ્તુ જે નાનપણથી કરતો હતો એ જ વસ્તુ, ખાલી વસ્તુ ચેન્જ થઈ છે, સમય ચેન્જ નથી થયો, પણ એ આજે મને કામ લાગે છે. હા, એ ડિસિપ્લિન આજે પણ તમે ફોલો કરી રહ્યા છો. યસ. જય સર, જીસીઆઈ લુણાવાડામાં જોડાવાનું કારણ શું? હું 5 વર્ષથી લુણાવાડા મહીસાગર ખાતે બાપાશ્રી હોસ્પિટલ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છું. હું જ્યારે કોઈ સારા પેશન્ટ આવતા અને એઝ અ વેલ નોન પેશન્ટ આવતા કે જેમનું સમાજમાં બહુ ઊંચું નામ છે અને હું પૂછતો કે બેઝિકલી તમે હેલ્પ કરવા માટે કઈ સંસ્થા સાથે જોડાયેલા છો, તો બધાનો મને એક જ આન્સર મળતો કે અમે તો જેસીઆઈમાં જોડાયેલા છીએ. એટલે પહેલેથી મને ઇનબિલ્ડ તો હતું જ કે હા, કંઈક સંસ્થા સારું કરી રહી છે, પણ વ્યસ્ત શિડ્યુલના લીધે હું જોઈ શકતો નહોતો. બટ છેલ્લા 1 વર્ષથી હવે જ્યારે હું ફ્રી થયો ત્યારે મેં ટોટલ જોયું કે જીસીઆઈમાં શું કામ થઈ રહ્યા છે. એ લોકો જે મેડિકલ કેમ્પ્સ કરી રહ્યા છે, જે વૃક્ષારોપણના પ્રોગ્રામો કરી રહ્યા છે, ઈચ એન્ડ એવરી દરેક તહેવારમાં જે રીતે એમનું પ્લાનિંગ, માઇક્રો પ્લાનિંગ છે, એ મને એટલું ગમતું હતું. તો મને ઈચ્છા થઈ જતી ક્યારે કે હવે મારે જીસીઆઈમાં જોડાવવું જ છે, પણ મારા વ્યસ્ત શિડ્યુલના લીધે હું એમાં ટાઈમ આપી શકતો નહોતો. હવે એવું કહેવાય કે 1000 દિવસ ધંધો ચાલી જાય પછી બીજું કંઈક વિચારવું જોઈએ. તો ભગવાને ધંધો તો સરસ ચલાવી દીધો, પણ હવે કંઈક મારે સમાજ માટે કરવું જોઈએ. એના માટે હું આ જીસીઆઈમાં જોડાયો છું. ઓકે સર, એમબીબીએસ કર્યા પછી ઓર્થોપેડિક સર્જન જ કેમ? આના માટે અક્ષયભાઈ, મહીસાગર જિલ્લો આપણો પહેલાં પંચમહાલ જિલ્લા તરીકે ઓળખાતો અને આપણા વિસ્તારમાં આર્થરાઇટિસના પેશન્ટો પહેલેથી ખૂબ જ હતા. એવું કહે છે કે અહીંના પાણીમાં કદાચ ફ્લોરાઇડ હશે, એના લીધે આર્થરાઇટિસ થતા હશે. કારણ ખબર નથી, પણ હા, આપણા વિસ્તારમાં આર્થરાઇટિસના પેશન્ટો ઘણા બધા છે. તો હું બેઝિકલી અમદાવાદ ભણતો ત્યારે ગામડે જ્યારે આવતો વાર તહેવારે, ત્યારે અહીંના પેશન્ટોને જોતો. અને જ્યારે એમબીબીએસમાં ભણ્યો ત્યારે ખબર પડી કે એક આ જ બ્રાન્ચ છે કે જે મારી સાઈડના, એટલે કે મારી બાજુના, મારા વતનના પેશન્ટોને આમાંથી બહાર નીકાળી શકે એમ છે. એટલા માટે જ આ બ્રાન્ચ પસંદ કરી હતી કે ભાઈ ઓર્થોપેડિક સર્જન તરીકે મારા વિસ્તારમાં જેટલાને કહેતા રૂમેટોઇડ આર્થરાઇટિસની જે તકલીફ છે એ દૂર કરવા માટે હું જેટલો બધાને મદદ કરી શકું એટલો હું મદદ કરવા માટે રેડી રહ્યો છું. ડૉક્ટર સાહેબ, તમે એસએમવીએસ સંસ્થા અને જીસીઆઈના અંદર કેવી રીતે સામ્યતા જોવો છો? હા, હવે એસએમવીએસ અને જીસીઆઈમાં મને સૌથી મોટી પહેલી સામ્યતા જોવા મળી કે લીડરશિપ છે, સેવા છે. દરેક વ્યક્તિમાં એક સેવા કરવાનો ભાવ છે.
અને એવું કહેવાય કે બીજાના માટે જે સેવા કરીએ છીએ ને એનું ફળ ભગવાન જરૂર આપે છે. અને હા, એ જ મારા ગુરુજીએ મને શીખવાડ્યું છે, એટલે જ મને જેસીઆઈ સૌથી વધારે પસંદ છે. જય સર, તમે રોબોટિક સર્જરીથી અને મોડર્ન ઇમ્પ્લાન્ટથી સેફટી કેવી રીતે એન્શ્યોર કરો છો અને તેમાં કયા પ્રિકોશન લેતા હોવ છો અને તેનું કેવી રીતે ધ્યાન રાખતા હોવ છો? રોબોટિક સર્જરી માટે હું વાત કરીશ તો રોબોટિક સર્જરીમાં તમને પ્રિસિઝન તો સરસ મળે છે અને રોબોટિક સર્જરીના ફાયદા પણ છે. પણ આફ્ટર ઓલ રોબોટને ટોટલ કમાન્ડ અમારે જ આપવો પડતો હોય છે. એટલે હું ફરી કહીશ કે મોડર્ન ઇમ્પ્લાન્ટ અને રોબોટિક સર્જરી પર નહીં, પણ ડૉક્ટર પર જ વિશ્વાસ રાખવો. બાકી રોબોટમાં અમારે જે કમાન્ડ આપવાના હોય છે, કમાન્ડ અમે આપીએ છીએ, પછી જે કટ લેવાના શરૂ કરે છે, એના વગર તો કટ લેવાનો નથી. એટલે પ્રિસિઝન એમાં બહુ સરસ આવે છે. એનાથી પેશન્ટોને ફાયદા પણ ઘણા છે. પણ આફ્ટર ઓલ એટલું જ કહીશ કે ડૉક્ટરની સ્કિલ પર જ રોબોટ કામ કરવાનો છે. ડૉક્ટરે જો કટ્સ જો એના એન્શ્યોર સરખી રીતે ના કર્યા તો તમે ગમે તેટલું સારી રીતે પણ કરશો, રિઝલ્ટ આપશે નહીં. અને પછી ઘણા એવું કહેશે કે એના કરતાં સાહેબ તમે જાતે કર્યું હોત તો સારું. આવું જનરલી બધા માનતા હોય છે. પણ હા, પ્રિસિઝન છે, સારી રીતે કામ થઈ શકે છે, પણ છેલ્લે ઇનપુટ અને આઉટપુટ એ બંને ડૉક્ટરે જ આપવાના હોય છે. જય સર, જેસીઆઈ સંસ્થા માટેનો તમારો અભિપ્રાય શું છે? મને જેસીઆઈમાં સૌથી વધારે એ ટ્રેડ એન્ડ ફન ફેરમાં જે મેડિકલ કેમ્પ્સ કરે છે ને, એ મને સૌથી વધારે ગમે છે. એમાં ઘણા બધા પેશન્ટોને એક સાથે કેમ્પનો અનુભવ મળે છે અને એના લીધે પેશન્ટોને જે આપણા વિસ્તારમાં કે જે પછાત વિસ્તારના લોકોના વર્ગને જે મેડિકલ કેમ્પથી જે ફાયદા થવા જોઈએ એ ફાયદા પણ ઘણા બધા થાય છે. બીજી વસ્તુ, હમણાં જ એમણે પ્રોગ્રામ કર્યો મારું ફળિયું સ્વચ્છ ફળિયું, અને હમણાં જ ધવલભાઈ જોડે પણ વાત થઈ હતી કે લિમ્બ ટ્રાન્સપ્લાન્ટનો પણ એમણે 33 જેવા લિમ્બ ટ્રાન્સપ્લાન્ટ માટેનો પ્રોગ્રામ કર્યો. હવે એવું કહેવાય ને કે હાથ અને પગ એ જીવનની ધૂરી છે, એ ના હોય અને એ કોકને આપો ને એનાથી મોટી સેવા બીજી કોઈ નથી. એટલે મને તો એ પ્રોગ્રામ બહુ જ સારો લાગ્યો અને ખરેખર એ પ્રોગ્રામ દર વર્ષે થવો જોઈએ. જય સર, કોઈ એવું પેશન્ટ આવ્યું હોય તમારા પાસે કે જેની સિચ્યુએશન બહુ અઘરી હોય અને એ રિકવર થયું હોય અને સાથે સાથે એમની ફેમિલી પર અને પેશન્ટ પર એક ઊંડી છાપ છોડી ગયું હોય? હા, એવું પેશન્ટ છે. જ્યારે એવું કહેવાય ને કે મહીસાગર જિલ્લો મારા માટે આમ મારું વતન હતું, પણ હા, વર્ષોથી અમદાવાદ રહેતો. એટલે જ્યારે હું નવો અહીંયા પ્રેક્ટિસ માટે બેઠો ત્યારે મલેકપુરના ડૉક્ટર છે પરેશ પટેલ. પરેશ પટેલ સાહેબના પપ્પા છે મણિભાઈ પટેલ. તો હું ડૉક્ટર્સને મળવા ગયો હતો કે સર કોઈ પેશન્ટ હોય મારા લાયક તો મને ઇન્ફોર્મ કરજો, હું એની સેવા કરીશ. ત્યારે પરેશ પટેલ સાહેબે મને બોલાવ્યો અને કીધું કે મારા પપ્પાનું એક જગ્યાએ કોઈ હોસ્પિટલમાં એમનું ની રિપ્લેસમેન્ટ કરાવ્યું હતું. અને ની રિપ્લેસમેન્ટ કર્યા પછી એમને અંદરથી પસ આવતું હતું, ઇન ધ સેન્સ કે ઇન્ફેક્શન થયું હતું. ટોટલી ઇન્ફેક્ટેડ હતું. હવે એમના પપ્પા એટલું ડરતા હતા કેમ કે ઓલરેડી 2 થી 3 વખત એમનું ઓપરેશન ખોલી અને ઇન્ફેક્શન માટે કામ કરવામાં આવ્યું હતું અને છતાં પણ ઇન્ફેક્શન એમનું ટ્રીટ થઈ રહ્યું નહોતું. મારા માટે પણ નવું પેશન્ટ હતું, નવી ચેલેન્જ હતી. ડૉક્ટર પરેશ પટેલ જે મલેકપુર ખાતે પ્રેક્ટિસ કરે છે, એમની પોતાની રોજની 100 થી 125 ઓપીડી છે. એટલે ભગવાને મને એક સરસ તક આપી હતી કે જો આ પેશન્ટ સરખું થઈ જાય તો ભગવાનની દયાથી મને એક સારું કામ મળી રહે. બીજું કે કોકનું ઇન્ફેક્શન થયેલામાં હાથ નાખવો તો એમાં તમને નામોશી પણ મળી શકે. એટલે એક વિચાર કર્યો, પણ પછી એક વિચાર કર્યો કે ના, ભગવાન કરશે. મને મારા ભગવાન ઉપર વિશ્વાસ હતો. તમે નહીં માનો, મેં ઓછામાં ઓછા 8 મહિના સુધી એ પેશન્ટનું રેગ્યુલર ડ્રેસિંગ કર્યું. આજે પણ તમે એ પેશન્ટને મળી શકો એમ છો. પેશન્ટ એટલું સરસ રીતે ચાલે છે અને વિધાઉટ ઓપરેશન કર્યું નથી. કે જે એના આગળ 3 ઓપરેશન એક જ ઘૂંટણના ઇન્ફેક્શન માટે થયા હતા. વિધાઉટ ઓપરેશન, માત્ર ડ્રેસિંગથી મણિભાઈ પટેલ છાયણવાળા, તમે પૂછી શકો છો, પેશન્ટ બહુ જ સરસ રીતે અને આરામથી આજે ચાલે છે. અને જે ઇન્ફેક્શનવાળી જગ્યા પર એમને
ઓરિજિનલ જે કુદરતી જે હેર આવે છે પગ ઉપર એ હેર આવી ગયા છે, કોઈ જ તકલીફ નથી અત્યારે. સર બીજું એક ઇન્ટરપ્ટ કરીશ થોડુંક, કે જે વસ્તુ 3 ઓપરેશનથી ના થઈ એ તમે ડ્રેસિંગથી કેવી રીતે કરી? મણિભાઈ પટેલને એક બીડી પીવાની આદત હતી. ડૉક્ટર ઓપરેશન તો કરતા હતા પણ એમની બીડી બંધ નથી થતી. હા બીડી બંધ કરાવી અને ડ્રેસિંગ કર્યા. હા. બસ ભગવાને મારા માટે કદાચ નહીં કરાવી હોય ને એનો જસ આજે મને આપ્યો. અરે વાહ. આવું જ ગણીશું તો, કેમ કે બીડી બંધ કરવીને ભગવાનના હાથમાં જ છે. હા અને હા, હું બધાને કહીશ, આપણા વિસ્તારમાં આ પ્રમાણ બહુ જ વધારે છે. પ્લીઝ 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 ઘટાડજો. મારા ગુરુજી પણ આ જ શીખવાડે છે. જય સર, તમે પ્રોફેશનલ લાઈફ અને સોશિયલ લાઈફ બેને મેનેજ એક સાથે કેવી રીતે કરો છો? આનો મારી પાસે એક જ આન્સર છે, જેસીઆઈ. કે જે જેસીઆઈ મને મારી પ્રોફેશનલ લાઈફ અને સોશિયલ લાઈફને ભેગી રાખે છે. કેમ કે પહેલાં તો હું એ જ ભૂલી ગયો હતો કે ફેમિલીમાં ઘરે જવાનું છે. પણ હા, જેસીઆઈમાં જે મિટિંગ્સ થાય છે, ગેટ ટુગેધર્સ થાય છે, જે પ્રોગ્રામ્સ થાય છે, એના લીધે હું સોશિયલ લાઈફમાં ધીમે 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 ઇમ્પ્રૂવ થઈ રહ્યો છું. પહેલાં એવું હતું કે ખાલી બિઝનેસની જ ખબર પડતી હતી, પણ જ્યારથી આ જેસીઆઈમાં જોડાયા છીએ ત્યારથી સોશિયલ લાઈફમાં મારામાં બહુ જ સારું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. ઓકે જય સર, એવા કોઈ પેશન્ટ હોય કે જે લોકો આર્થિક પરિસ્થિતિ નબળી હોય, તેને તમે કેવી રીતે મદદરૂપ બનો છો? આમાં અક્ષયભાઈ હું તમને એટલો આન્સર આપીશ કે જેની આર્થિક પરિસ્થિતિ નબળી છે એના માટે બાપાશ્રી હોસ્પિટલ 24/7 ખુલ્લી છે. પણ હા, દર મહિનાની 6 તારીખે અમે જે પણ દર્દી અમારે ત્યાં આવે છે તો મારા ગુરુદેવ અને ગુરુજીની આજ્ઞાથી અમે 6 તારીખે કોઈ પણ પ્રકારની કેસ ફી લીધા વિના ફ્રી સારવાર કરીએ છીએ. આ એક અવિરત યજ્ઞ છે. છેલ્લા 5 વર્ષથી આ રીતે કામ કરીએ છીએ. આપણા મહીસાગર જિલ્લો, ગોધરાનો પંચમહાલ જિલ્લો, ઝાલોદ, દાહોદ, બાલાસિનોર, આ બાજુ મોડાસા ખાતે ઘણા બધા દર્દીઓ આનો લાભ લે છે. સવારે 9 થી 3 વાગ્યા સુધી અમે કોઈપણ પ્રકારની કેસ ફી લીધા વિના કામ કરીએ છીએ. ઇવન એ દિવસે અમે એક્સરે પણ 50% કિંમતે કરીને આપીએ છીએ, કે જે રેગ્યુલર દરમાં પેશન્ટને 400 રૂપિયામાં પડતો હોય એ 200 રૂપિયામાં પડતો હોય છે. અને દવામાં પણ પેશન્ટને ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે કે મૂડી ઉપર દર્દીને દવા આપતા હોઈએ છીએ. અને આ યજ્ઞ અમે ત્યાં સુધી ચાલુ રાખીશું ત્યાં સુધી કે જ્યાં સુધી કોઈ પણ ગરીબ દર્દીને તકલીફ ના પડે. બીજું કે આપણા વિસ્તારમાં આર્થરાઇટિસના પેશન્ટો જે વધારે છે એમની દવા ઓલમોસ્ટ બંધ થતી હોતી નથી. દર મહિને એ આર્થરાઇટિસની દવા લેવા એમને આવવું જ પડતું હોય છે. એના માટે અમે લોકોએ આ 6ઠ્ઠી તારીખ સ્પેશિયલ અને સ્પેશિયલ આર્થરાઇટિસવાળા પેશન્ટો કે જેને પૈસાની અગવડ છે એના માટે આ રાખેલો હોય છે. ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, ઓર્થોપેડિકને લગતી કોઈ પણ તકલીફ દર મહિનાની 6ઠ્ઠી તારીખે ફ્રી સારવાર તરીકે લેવામાં આવતી હોય છે. ઓકે જય સર, ન્યૂ મેડિકલ સ્ટુડન્ટ્સ અને યંગ ડૉક્ટર્સને તમે શું સલાહ આપવા માંગશો? હું એટલો જ જવાબ આપીશ કે અત્યારની જે માન્યતા છે એને ખોટી પાડજો. અત્યારે બધા એવું જ કહી રહ્યા છે કે આ એક બિઝનેસ બની ગયો છે. પણ હા, એક ડૉક્ટર બિઝનેસમેન પછી છે, પહેલાં સેવા કરવા માટે બન્યો છે. સેવા જ કરવાની છે તો જ ડૉક્ટર બનવાનો મતલબ છે. સેવા ભૂલીને તમે કોઈ પણ કામ કરશો એ બિઝનેસ જ ગણાશે. અત્યારની આ પ્રોફેશનલ લાઈફ અને સોશિયલ લાઈફને જોડવા માટે આ જે જેસીઆઈનું માધ્યમ છે એ મને સતત એ વસ્તુનો ખ્યાલ રખાવે છે કે હા, મારે સેવા કરવાની છે. અને એના માટે જ હું જેસીઆઈની જોડે જોડાવ્યો છું. જેસીઆઈમાં સૌથી મોટું મેં સેવા પરમો ધર્મ જ જોયું છે. એમાં કોઈ પણ પ્રોગ્રામ કરવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિઓ જ કરવામાં આવે છે. તો એના દ્વારા હું યંગ સ્ટુડન્ટ્સને બી કહીશ કે આવી સંસ્થા સાથે જોડાઈ અને સેવાનું જ કામ કરો. સેવા કરવામાં જ મજા છે. તો જ તમને કોઈ બિઝનેસમેન તરીકે નહીં જોવે, એક ડૉક્ટર તરીકે જોશે. અને તમે જ્યારે જ્યારે કંઈ ગેટ ટુગેધરમાં જશો તો સમાજ તમને માન આપશે. નહીં તો બિઝનેસમેન તરીકે તમને કોઈ માન નહીં આપે અને સન્માન પણ નહીં આપે. જય સર, હવે એક આપણે રેપિડ ફાયર રાઉન્ડ લઈશું, જેમાં હું તમને થોડા ક્વેશ્ચન પૂછીશ અને તમારે એના ક્વિક આન્સર આપવાના છે. ચોક્કસ. દૂધ કે ચા? દૂધ. સત્સંગ કે પછી લેટ નાઇટ પાર્ટી? સત્સંગ. કોઈ સારી પુસ્તક કે પછી તમારા કોઈક સારા મેન્ટર? મારા મેન્ટર પૂજ્ય સત્ય સંકલ્પ દાસજી સ્વામી. અને તમારા જીવનમાં કોઈ એવી વસ્તુ કે જે તમને હર હંમેશ કોમ્પ્રોમાઇઝ નથી કરતા અને ડિસિપ્લિન રહેવામાં મદદ કરે છે? પેશન્ટ માટે 24/7 અવેલેબલ. તો આ હતી
ડૉક્ટર જય પટેલની સંઘર્ષથી લઈ અને સફળતા સુધીની યાત્રા. અને ડૉક્ટર સાહેબ, આના માટે હું JCI લુણાવાડા અને નવચેતના પોડકાસ્ટ સિરીઝ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે તમારો કિંમતી સમય આપી અને અમારા શ્રોતાઓને સમજાવ્યું કે ભાઈ સંઘર્ષથી તમે કેવી રીતે આગળ વધી શકો છો, કે તમે એક બેરિયરમાં ના રહી અને કેવી રીતે તમે તમારું આકાશ ઓળંગી શકો છો, તે શીખવા મળ્યું. તે બદલ ખૂબ ખૂબ આભાર. અને JCI લુણાવાડા તરફથી અને નવચેતના પોડકાસ્ટ શ્રેણી તરફથી તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.